ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं पडमं हवै मङ्गलम् पडमं हवै मङ्गलम् पडमं हवै मङ्गलम्। बने ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मवभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये वन्दे तद् गुणलब्धये। स्वाध्याय में 609મો આંક ચાલે છે। જેમાં સત્સંગના વિષય વિશે આપણને એમ કહો કે બધું જ આપી દીધું છે। આ જીવને જેટલું પ્રેક્ટિકલી જરૂર છે એ બધી જ ગાઈડન્સ, પ્રિકોશન્સ એ બધા પત્રાંક 609ની અંદર આપ્યા છે।
અને આજે જે મુદ્દો લેવાનો છે 11મો, તેની અંદર તો મરણિયા થઈને સત્સંગ કરવાની આજ્ઞા કરેલી છે. તો આપણે જોઈએ કે કૃપાળુદેવ શું કહે છે. 11મો મુદ્દો 609 સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. જનરલ સ્ટેટમેન્ટ કરે છે. કેમ દુર્લભ છે? કારણ કે બંનેની અત્યારે ખોટ પડેલી છે. આત્મત્વને પ્રાપ્ત થયેલા વક્તાઓ પણ નથી અને અંતરની ખરી તાલાવેલી હોય તેવા મોક્ષો પણ નથી. તો એ બેનો મેળાપ ક્યાંથી થાય એ આપણે વિચારવાનું. કૃપાળુદેવે એટલે સુધી કીધું છે કે 500 ગાઉ દૂર જશો તો પણ તથારૂપ જ્ઞાનીનો યોગ થવો દુર્લભ છે. એટલે આમ ગણો તો આખા ઇન્ડિયામાં ફક્ત 3 જેટલા હોય, 3 જેટલા સત્પુરુષ હોય કે જેઓ સત્સંગ કરવા યોગ્ય છે. એપ્રોક્સિમેશન આપણે કરીએ છીએ. અને મુમુક્ષુની પાત્રતા માટે પણ એમ કહ્યું છે કે મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી લે છે. આપણા જેવાને કોઈ હીરો કોઈ આપે તો આપણે જાણીએ કે કાચ લાગે છે, પણ આપણે કાચ માનીએ તો એ હીરો કે કાચ થઈ જતો નથી. એટલે બંને વસ્તુની દુર્લભતા છે. સાચા સત્પુરુષ મળવા તે પણ બહુ જ મુશ્કેલ છે અને સાચા મુમુક્ષુ મળવા તે પણ એટલા જ મુશ્કેલ છે. એટલે અહીંયા કે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. નેત્રો મળે મુમુક્ષુના તો મુમુક્ષુ પણ પ્રગટે, પણ નેત્રો મેળવવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડે. દરેક જાતનો ભોગ આપવાની તૈયારી રહેવી જોઈએ. એ આપણને આગલા મુદ્દામાં કીધેલું. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો આ જીવને સત્સંગની ઓળખાણ થતી નથી. એટલે મુમુક્ષુ થવું એ પણ ખરેખર મુમુક્ષુ થવું એ પણ અઘરું છે, છતાં પોસિબલ છે. કારણ કે ભગવાને કહ્યું છે કે
પંચમ કાળના અંત સુધી જ્ઞાની પુરુષ પણ થશે અને સાચા મુનિઓ પણ થઈ શકે છે. કોઈ દેખાતા નથી પણ થિયોરિટિકલી થઈ શકે છે. એટલે બંનેની દુર્લભતા છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પહેલી કન્ડિશન મૂકે છે. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થાય. મત પુણ્ય પણ જોઈએ અને એવો પુરુષાર્થ પણ જોઈએ. જ્યાં સત્પુરુષ રહેતા હોય ત્યાં આગળ પંખા ન હોય, કદાચ ગરમી ઠંડી એવો ત્રાસ હોય, બધી જાતની વિપરીતતા હોય, તો પણ જ્યાં સત્પુરુષ છે ત્યાં જ મારું હિત છે અને એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ મારે સત્સંગ કરવો છે એવી અંતરમાં ભાવના જેને હોય એ જ ઉત્તમ મુમુક્ષુ કહેવાય. અને ઉત્તમ મુમુક્ષુ હોય તે જ ખરેખર સત્સંગને સાંભળવાનો પાત્ર છે. પાત્ર એટલે એને જ પરિણમન થવાનું છે, એને જ પરિણમન થવાનું છે. જ્ઞાનીને માટે જેમ કીધું કે 500 ગૌ દૂર જશો તો પણ તથા જ્ઞાનીમાં, એવી રીતે મુમુક્ષુ પણ એટલા દુર્લભ જાણવા. એ મુમુક્ષુ એટલે ખરેખર જે મુમુક્ષુ હોય તે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે તે સદાય સુજાગ્ય. તો બંનેનો મેળ થવો એ એક વિરલ ઘટના છે. કોઈ મહત પુણ્યને યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી એટલું લો. પેલા લોકો ઘણીવાર કહે કે મારે તો આત્મજ્ઞાન જોઈએ છે, મારે તો આત્મજ્ઞાન જોઈએ છે. પણ ભાઈ, તારામાં તે પાત્ર તે મેળવવા માટેની પાત્રતા છે કે નહીં એ પહેલા વિચારીને. કૃપાળદેવે સત્પાત્રતા વિશે ઘણો વિસ્તાર કર્યો છે. જુદી જુદી જગ્યાએ ઉત્તમ મુમુક્ષુ કેવા હોય એ આપણને એની ગાઈડન્સ આપેલી છે. પણ ધારો કે એવું બન્યું તો શું? કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ એટલે મુમુક્ષુ હોય અને એને જ્ઞાનીનો ભેટો થયો તો વોટ નેક્સ્ટ?
નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પોતાને એવી પ્રતીતિ થઈ, એવો નિશ્ચય થયો કે મેં એ સત્પુરુષોના ગુણો વાંચ્યા છે, સાંભળ્યા છે, તેમાંના ઘણા ખરા ગુણો આ પુરુષમાં છે, તો એણે પોતાના જીવનની જે કંઈ પ્રવૃત્તિ હોય, વ્યાવસાયિક, કૌટુંબિક કે બીજી, તે સંકોચવી જોઈએ. પણ એક કેવી રીતે બને છે? આ કાળમાં કોઈ મહત્વપૂર્ણ યોગે એની કઈ ડેફિનેશન ન કરી શકાય. પોતે ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટ કર્યું હોય અને અતિ અતિ દુર્લભ એવા સત્પુરુષ મળે તો પછી બધાએ કામ ગૌણ કરવા જોઈએ. અને એક સત્પુરુષ તેના સમાગમમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને ન રહી શકાય તેવું હોય તો વારંવાર તે માટે પ્રયત્ન કરવો જોઈએ. તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગી કરી જોવા. સ્ટેપ નંબર 2, પહેલા સત્પુરુષને સામાન્યપણે ઓળખ્યા. હવે શું કરવું? તો પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. આપણે થોડું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ. હું આમાંથી કેટલું કરું છું, કેટલા અંશે કરું છું. અનાદિકાળથી જીવને પોતાના દોષ દેખાતા જ નથી, અને દેખાય તો પણ તે ઓવરલુક થઈ જાય છે. તે ઓવરલુક થઈ જાય છે કે આ તો હોય, આ જમાનામાં તો આવા જ મુમુક્ષુ હોય. એવું નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. સમ્યક દર્શન જે રીતે મહાવીર ભગવાનના સમયમાં થતું હતું તેવી જ રીતે અત્યારે સમ્યક દર્શન થઈ શકે છે. કોઈ નવી રીત એમાં ઉત્પન્ન થાય એમ છે નહીં. માત્ર એટલું કે મુમુક્ષુતા એ વખતે ક્વોલિટેટિવની અને ક્વોન્ટિટેટિવલી જેટલી દેખાતી હતી તેટલી અત્યારે નથી. અને સત્પુરુષો પણ એ કેટેગરીના અત્યારે નથી. આમ હોવા છતાં આપણા માટે અત્યારે ઇનફ છે.
આપણા માટે તો અત્યારે ઇનફ છે. તો તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. આ વસ્તુ દરેકે પોતાના સંજોગ અનુસાર વિચારવી જોઈએ, પણ એ બાબતમાં તો દ્રઢ રહેવું જોઈએ કે ગમે તેમ કરીને મારે પ્રવૃત્તિ સંકોચવી છે. પ્રવૃત્તિ એટલે એવું કોઈ કામ કે જે સત્સંગ સાથે મેચ થતું નથી, સત્સંગની ઉપાસના સાથે મેચ થતું નથી. અને એનાથી આગળ જ્યારે જાય ત્યારે પોતે ત્યાગ કરવા માટે, જતું કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જેમ હતા એમ જ રહીએ અને પછી સત્સંગનો લાભ ઈચ્છીએ તે બની શકે નહીં. જે ટાઈમે સત્સંગ થાય છે એ ટાઈમ તો મારે ટ્યુશનનો છે, એ ટાઈમ તો મારે વિઝિટનો છે. એમ જો કન્ટિન્યુ કરીએ તો કામ થઈ શકે નહીં. માટે આપણે આપણું જીવન ક્રમે કરીને ડ્રાસ્ટિકલી ચેન્જ કરવું પડે. ક્રમે કરીને ડ્રાસ્ટિકલી ચેન્જ કરવું પડે. બાહ્યાંતર એ કેવી રીતે થઈ શકે? તો કે છે પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. દુનિયામાં અઘરામાં અઘરું કામ છે. જેમ આપણને પીઠમાં કઈ મોટું ગુમડું થયું હોય તો આપણે એકદમ જોઈ શકતા નથી. એમ મુમુક્ષુ હોય એ સામાન્ય મુમુક્ષુ કે મધ્યમ મુમુક્ષુ હોય તો એને પોતાના દોષ દેખાતા નથી. કંઈક કંઈક એ કહે છે કે તો હું શું બધું છોડી દઉં, તો શું કંઈ મારી નોકરીમાં કાપ મૂકું, મારા ધંધામાં કાપ મૂકું. બે વસ્તુઓ સાથે ન થાય. જહાં રામતા કામ નહીં, કામ તહાં નહીં રામ, દો સાથ મિલત નહીં, દિન રજની એક સાથ. જેવું કામ હોય, જેવો પુરુષાર્થ કરવાનો હોય તેવો ભોગ પણ આપણે આપવો જોઈએ. અને તે ભોગ આપવા માટે આપણને ઘણી અગવડ પડે તો અગવડ પણ સહન કરવી પડે. દુનિયામાં પણ એવું છે. પરીક્ષામાં 80% લાવવા છે, 90% લાવવા છે, તો કઈ છેલ્લા 1 મહિનામાં નક્કી ન કરાય. 1.5 વર્ષ પહેલા નક્કી કરવું જોઈએ.
અને ત્યારથી તૈયારી કરવી જોઈએ. એવી રીતે જો પોતાને ઉત્તમ મુમુક્ષુ થવું હોય તો જે ક્ષણથી એમ નક્કી થાય કે આ સત્પુરુષ છે તે ક્ષણથી જ પોતે પોતાનું જીવન બદલવાનું ચાલુ કરવું જોઈએ. શા માટે સાહેબ? કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત હોય છે. તું એમ માનતો હોય કે મને સહેલાઈથી સમ્યક તો મળી જશે, એ અસંભવ છે. શાસ્ત્રમાં તો એટલે સીધું કીધું છે કે અત્યારે 3 કે 4 સમ્યક દ્રષ્ટિ જ આપણા દેશમાં છે. તે જ્ઞાનની વાત કરી છે. જેવી રીતે જ્ઞાની દુર્લભ છે તેવી રીતે મુમુક્ષુ પણ દુર્લભ છે. તો પોતામાં રહેલી મુમુક્ષુતા વધારવા માટે જે છે તે સારી છે, પણ વધારવા માટે શું કરવું? ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા પોતાના દોષ. આમ તો અઘરું કામ છે. બીજાના દોષ આપણને તરત દેખાય છે, પણ આપણા દોષ આપણને દેખાતા નથી. અને એ જ કારણ છે કે જેથી આપણો પ્રોગ્રેસ થતો નથી. બીજાના દોષ દેખાઈ જાય તો પણ એ પ્રત્યે આપણે પાછું વાળીને જોવું, બીજાના દોષ જોવા નહીં. અને આપણો દોષ છે તે આટલો નાનો દોષ હોય તો પણ તે મોટો કરીને જોવો, મેગ્નિફાય કરવો. અઘરું કામ છે. એ સિવાય બીજો ઉપાય નથી. એ સિવાય બીજો ઉપાય નથી. ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. નિવૃત્તિમાં માત્ર નહીં, પ્રવૃત્તિમાં પણ જોવા. આપણે જ્યારે ઓન ડ્યુટી હોઈએ ત્યારે પણ આપણામાં જે દોષ થતા હોય તે આપણે નોંધવા જોઈએ, તે આપણે જાણવા જોઈએ બરાબર. જોઈને તે પરીક્ષિત કરવા. કાંટો વાગે કે સોય પેસી જાય તો ક્યારે કાઢીએ આપણે? સાહેબ તરત જ કાઢી નાખવી પડે. અને કેવી રીતે કાઢવાની? બહુ સાવચેતીથી, કાંટો તૂટી ન જાય અંદર એવી રીતે કાઢવાની. ત્યાં તો દેહાધ્યાસને લીધે પુષ્કળ ધ્યાન રાખે છે. અને અહીંયા પોતાનામાં હજુ પાત્રતા છે, પણ જેટલી પાત્રતા જોઈએ તેટલી પાત્રતા નથી. એટલે જ્યાં સુધી ટોપ પ્રાયોરિટી એ કાર્યને નહીં અપાય
ત્યાં સુધી કામ થવાનું નથી. હોતી હૈ, ચલતી હૈ, આ તો આમ જ ચાલે, શું કરીએ. બહારના પ્રસંગો અનુકૂળ નથી, એ અનુકૂળ કરવા જ પડશે આપણે. હવે મરજીવા થવા માટે કહે છે, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. સમયસારમાં આવે છે, ભગવાન કહે છે અહીં કથમ અભિમૃત્વા તત્વ કૌતૂહલીસન, અહીં કથમ અભિમૃત્વા તત્વ કૌતૂહલીસન. અનુભવ મૂર્તે પાર્શ્વવર્તી મૂર્તમ. એટલે કહેવા એમ માગે છે કે ખૂબ જ પ્રયત્ન કરીને મરજીવા થઈને પોતાના દોષ જોવા જોઈએ અને પોતાના દોષ કાઢવા જોઈએ. આત્મજ્ઞાન વિશેની ડિટેલ જાણે, સંકેત વિશેની ડિટેલ જાણે તો ખબર પડે કે સંકેત કેટલું અઘરું છે. અપેક્ષા અને છતાં પોતે જ પોતાના પુરુષાર્થથી પોતાની પર્યાયને સુધારી શકે છે, માટે સહેલું પણ છે કે સાહેબ તમે તો બે બાજુ બોલો છો, બે બાજુ છે. સામાન્ય રીતે જોતા તો કરોડો મનુષ્યોમાં કોઈક જ પોતાના દોષોને જોઈને ક્ષીણ કરી શકે છે. પણ આપણે જો સંકેત પ્રાપ્ત કરવું હોય તો એ કર્યા વિના છૂટકો નથી. ક્યાં સુધી દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિને થવા દેવો યોગ્ય નથી. કરડિયા કરીને પુરુષાર્થ કરવો પડશે. ઘણી વસ્તુઓમાંથી સ્નેહ કાઢી નાખવો પડશે. આજ મારા જીવનનું ધ્યેય છે એમ નક્કી કરીને આગળ વધવું પડશે. કૃપાળુદેવ કહે છે 10 લાખ સુભોટોને એક સાથે જીતી લે એના કરતા જ્ઞાનીને વધારે પુરુષાર્થ કરવો પડે છે. બહુ વિચારીને કીધું છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં એ કીધું જ છે કે કળિયુગની અંદર નિશ્ચય દ્રષ્ટિ તે આગળના ભેડે ગણી શકાય એટલા આખી દુનિયામાં થઈને છે. એટલે કામ કઠણ છે, પણ જો એકવાર નક્કી થયું હોય કે મને મહાન પુણ્યના યોગે સત્પુરુષનો ભેટો થયો છે તો પછી બધી જાતની પ્રવૃત્તિ સંકેલીને અને સગાવાલાઓને થોડા નારાજ કરીને
પુરુષાર્થ કરવો જોઈએ. સાહેબ, તમે લોકોના ઘર ભંગાવવા માંગો છો? તારે જે રીતે અર્થ લેવો હોય તે લે. તારે જે રીતે અર્થ લેવો હોય તે રીતે અર્થ લે. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसी जीव सब कीती है. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम कीती है. हरिनो मार्ग छे शुरानो नहीं कायर नु काम जोने. प्रथम पहलू मस्तक मूकी वळती लेवो नाम जोने. आवो पुरुषार्थ જ્યારે જીવ કરશે ત્યારે સંકિતની પ્રાપ્તિ થશે. એને માટે કર્ણાન યોગ વાંચવો જોઈએ. 70 કોડાકોડી દર્શન મોહનીની સ્થિતિ છે, તેમાંથી અંતક કોડાકોડી સાગર પ્રમાણ એની સ્થિતિ લાવી દે ત્યાર પછી સમ્યક દર્શનનો ખરેખરો પુરુષાર્થ જાગે છે. આ કંઈ નાસીપાસ થવા માટે કહેવામાં નથી આવતું, પણ બીજી બધી વસ્તુમાં તો શુરવીર છો. બીજી બધી વસ્તુમાં તો પાકો છો કે સાહેબ ગમે તેવું કામ હોય તો હું પાર પાડી દઈશ. પણ જે પોતે કાર્ય કરી શકે છે, જે પોતાનું પહેલું કાર્ય છે, એ કાર્ય કરવામાં ઉત્સુક નથી, પુરુષાર્થવાન નથી. એટલે એમ સૂચવે છે કે હજુ એની વ્યવહાર શ્રદ્ધા પણ જેટલી જોઈએ તેટલી પાકી થઈ નથી. બારમામાં બાવો છે એને 4 વાગે ઉઠાડીને તમે વાંચવા બેસાડી દીધો, પણ પાછા 5 વાગે જોઈને ઉઠીને જુઓ છો કે બરાબર વાંચે છે કે નહીં. કદાચ સૂઈ ગયો હોય તો કહે એ આ તારે આ બધું પૂરું થઈ ગયું, કામ બધું લેસન થઈ ગયું છે. ત્યાં આગળ એટલો બધો પુરુષાર્થ કરે છે. તો અહીંયા કેટલો પુરુષાર્થ જોઈએ એની વાત કૃપાળુદેવ કહે છે. દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. એવું છે. બધા સંકેતની વાતો કરે છે અને સંકેત મળી જાય, કોઈ ગુરુની કૃપા શોધે છે અને વળી ગુરુ પણ કોઈક વાર એવા હોય છે કે ચાલો હું હાથ મૂકી દઉં તો સંકેત થઈ ગયું. આ બધું પરમાર્થથી જોતા યોગ્ય નથી, સત્ય નથી. આ તો અંદર અહીંયા કહેલું છે કે તે અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. એક કાંટો વાગી જાય ચાલતા ચાલતા, એ પાસે જવાનું હતું એટલે બૂટ ચંપલ ન પહેર્યા ને કાંટો વાગી ગયો. પછી ક્યારે કાઢો તમે?
સાહેબ તરત ને તરત કાઢી નાખવો પડે, તરત ને તરત કાંટો કાઢી નાખવો પડે. દરદ તો થાય છે, ઉપરાંત કદાચ તૂટી જાય તો મુશ્કેલી થઈ જાય, કાપો મંગાવવો પડે. તો ત્યાં તો બરાબર ધ્યાન રાખી ખૂબ સાવધાનીથી પોતે એ કામ કરે છે. ઇન ટાઈમ, ઇન ટાઈમ. તેમ પ્રમાદે કરી રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ બંધ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. પાર્ટીમાં જવાનું છે, લગ્નમાં જવાનું છે, માટે આજે તો સત્સંગમાં નહીં જવાય, એ ન ચાલે. છોકરાઓને મોકલવા જોઈએ, એની બાને મોકલવી જોઈએ. અને ખાસ ખાસ એવું હોય તો જરા વહેલા જઈ અને કહેવું જોઈએ કે મારે એકાએક અર્જન્ટ કામ આવી ગયું છે, હું જાઉં છું, એમ કરીને કામ કાઢી લેવું જોઈએ. તો જેને ગરજ છે એની વાત છે, અને ગરજ તત્વાત શ્રદ્ધાંતિ આવશે. તે ગરજ તત્વાત શ્રદ્ધાંતિ અને પોતાની મોક્ષતા વધારવાથી આવશે. રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, આપણને ખબર પડે છે. અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપો ઘટે નહીં. ઇન્દ્રિયોની નિરૂપતા, એને લીધે આ જીવ જોઈએ તેવો પુરુષાર્થ કરતો નથી, અને જો એ પુરુષાર્થ ન કરે તો એને પ્રાપ્તિ પણ થવાની નથી. તો આ પ્રમાણે સત્સંગ આદિ કરવામાં પુરુષાર્થ જરા પણ ગોપવો જોઈએ નહીં. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનેના ચરણમાં હો વંદન અગણી. તે જ્ઞાનેના ચરણમાં હો વંદન અગણી. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ.